સુખ, શાંતિ, અજ્ઞાન. જગતનો કોઈ શ્રીમંત માણસ માત્ર શ્રીમંત હોવાને કારણે સુખી હોય એવું નથી. કદાચ સુખી હશે તો એના જીવનમાં શાંતિનો અભાવ હશે. સુખ અને શાંતિ ભાગ્યે જ સાથે ચાલે છે. એટલે કે જ્યાં શાંતિ હોય ત્યાં સુખ જરૂર હોય છે, પણ જ્યાં સુખ હોય ત્યાં શાંતિ ન પણ હોય. શાંતિ એક પતિવ્રતા સ્ત્રી છે. સંતોષ એવો પતિ છે જ્યાં સંતોષ હોય ત્યાં શાંતિ અવશ્ય હોવાની જ. હમણાં મારી નીચેના ફ્લેટમાં રહેતા એક મિત્રે આવીને કહ્યું કે એક જગ્યાએ 50% ડિસ્કાઉન્ટમાં સુખનું સેલ લાગ્યું છે. અમે તો કાલે જ જવાના છીએ. પત્નીએ મારી સામે જોયું એટલે મેં કહ્યું, કાલે આપણે પણ જઈ આવીએ. પહેલી વાર સુખનું સેલ જોયું હતું. અમે ગયા, પણ બહુ જ લાંબી લાઈનો. મેં પૂછ્યું, અહીં શું મળે? તો લાંબી લાઈનમાંથી કોઈ બોલ્યું, ગાડી, બંગલા, વિશ્વની ટૂર, પદ, પ્રતિષ્ઠા, પૈસો, ડાયમંડ, સોનું અને બધી જ લક્ઝરી સગવડો, પણ મળતા બહુ વાર લાગે. એટલામાં કોઈએ કહ્યું, આગળ પણ કોઈ બીજા સુખનું સેલ છે, પણ કોઈ ત્યાં જતું નથી, કારણ કે ચાલીને જ જવાય છે. વાહન લઈ જવાની પરવાનગી નથી, થોડું દૂર છે. પત્નીએ મને ઈશારાથી કહ્યું, ચાલો ને ત્યાં જઈએ. તાપ અસહ્ય હતો. ચાલતા ચાલતા પત્નીનો ચહેરો તો ગુલમાર જેવો લાલ લાલ થઈ ગયો હતો. આ રસ્તે કોઈ જ દેખાતું ન હતું. ગળે શોષ પડતો હતો. એક નાનો ઝાંપો હતો. ધીમેથી ખોલીને અંદર ગયા. ઘટાદાર 2 વૃક્ષ હતા. ચોખ્ખો ઓટલો હતો. અમે બેઠા. ઠંડો પવન ફૂંકાયો ને અમારા ચહેરા પર આનંદની રેખાઓ ઉપસી આવી. નીરવ શાંતિ હતી. કોલાહલો વચ્ચે તરફડતા આત્માને જોઈએ એવી શાંતિ. એક વૃદ્ધ પુરુષે આવીને ઠંડુ જળ પીવડાવ્યું. એની આંખોમાં અજબની શાંતિ હતી. અમે એમને પૂછ્યું, દાદા, અહીં કયા પ્રકારના સુખ મળે છે? તે બોલ્યા, માઇલો રાજી થાય ને એવા. આગળ ગયા ત્યાં સરસ ઝરણું વહેતું હતું. અમે એકબીજાને બહુ મજાથી પાણી ઉડાડ્યું. આગળ જમવાની સગવડ હતી. દરેક કોળીએ ખબર પડે કે આટલી મીઠાશ આપણે પહેલાં કેમ ચાખી નથી. પીરસનાર દરેક એમ જ કહે, શાંતિથી અને સંતોષથી જમજો. જેમ જેમ ખાતા ગયા તેમ તેમ વિચારો બદલાતા ગયા. જીવન જીવવાનો નવો ઉત્સાહ જાગતો ગયો. પાછા વળતા પેલા વૃદ્ધ પુરુષને વંદન કર્યા. એમણે કહ્યું, અમે તો શાંતિ અને સંતોષ, પ્રેમ અને કરુણા જ હૈયાની પોટલીમાં ખબર ના પડે એમ બાંધી આપીએ છીએ. અમે બહાર ઘર તરફ આવવા નીકળ્યા અને મને રસ્તામાં યાદ આવ્યું કે સામેવાળા કાકાએ બહુ ઉધરસ આવે છે તો મધ અને સીતોપલાદી લેતા જઈએ. અને પત્નીએ કહ્યું કે કામવાળીના 2 બાળકોની સ્કૂલની ફી બાકી છે, તો બિચારા સ્કૂલે જતા નથી, તો આપણે એની ફી પણ ભરીને પછી જ ઘરે જઈએ. અમારા ચહેરા ઉપરનો સંતોષ જોયા વગર નીચેવાળા આપણને પૂછવા લાગ્યા, કેમ સુખના સેલમાંથી કશું લાવ્યા નહીં? અસ્તુ.